અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજના આંતરરાષ્ટ્રીય નવીનનો ટૂંકસાર આક્રમણો, હુમલાઓ, ખૂનરેજીથી શરૂ કરીએ નહીં, પરંતુ આજ આપણે એક નવી ચાલ ચાલીએ અને રમતગમતને આગળ રાખીએ. જો કે આની અંદર પણ ખુશી ઉપર ગમનો વાદળ છવાયેલો છે અને કદી કોઈ પણ વ્યક્તિ, કુટુંબ કે ટુકડી પૂરેપૂરો સંતોષ અનુભવતી નથી. હકીકત છે કે જીત વગર હાર હોતી નથી. ફ્રાન્ક રિબેરી ઘણી દડા ફૂટબોલની રમતોમાં જર્મન દેશને ખુશ કરી અને કૂપનો માલિક બન્યો છે, પણ બાલોન d'Or સોનાના દડાની ચૂંટણીમાં તે ત્રીજા નંબરે ઉતર્યો. લિયોનેલ મેસીની પાછળ પહેલો નંબર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મળ્યો, કે જે 59 મેચની અંદર 59 મેચમાં 69 બ્યુ, એટલે 70માં એક બાકી છે કે એટલા બ્યુ દાખલ કરી શક્યો. જર્મન દેશ કેમ કરી ફ્રાન્ક રિબેરીને માફ કરશે? 2008માં રોનાલ્ડોને પહેલી વખત આ દડો પ્રાપ્ત થયો હતો. અત્યારે બીજી વખત છે. આલ્માઇનના શહેર ઝુરિક ખાતે પોતાની ફેમિલીના 7 મેમ્બરો સહિત રોનાલ્ડો આ સોનાના દડાને હાથમાં લઈને ચૂમવા વાસ્તે પધાર્યો હતો. પોતાના પ્રવચનને ખત્મ કરી શક્યો નહીં. ખુશીના આવેશમાં છલકતા આંસુઓ તેમની આ આંખોની ભીની કરી રહ્યા હતા. લાગણી તેના ગળાને રૂંધાવી રહી હતી. ફૂટબોલ જગતનો હવે તે રાજા જાહેર થયો. ફ્રાન્સની વસાહત પોપ્યુલેશન ગયા વર્ષે વધીને 66 મિલિયન 66 મિલિયન હાબિટન્ટ સુધી પહોંચી છે, પરંતુ 2000ની સાલથી લઈને વસ્તી વૃદ્ધિ સૌથી ઓછી હતી. La croissance démographique la plus basse depuis 2000 એમ નિષ્ણાતોનું કહેવું છે. કેમ કે પ્રજનનનો ઘટાડો થઈ રહ્યો છે, ઉપજાવ ઓછો થતો જઈ રહ્યો છે. La fécondité en baisse. આમાંથી આશરે 64 મિલિયન 64 મિલિયન વસ્તી ફ્રાન્સની સરજમીન ઉપર અને બાકીના ફ્રાન્સ બહારના પ્રદેશોમાં જીવે છે. જેમ કે અહીં રેવિન્યોનમાં સારી 8,850,000 અને મયોત ખાતે 200,000 2 લાખ વ્યક્તિઓ. યુરોપનો સરેરાશ મોયન કરતાં ફ્રાન્સનો સરેરાશ મોયન વધારે છે, છતાં 2000ની સાલથી ઉતરતો જઈ રહ્યો છે depuis l'an 2000. કેમ કે એક સ્ત્રી દીઠ બચ્ચા ઓછા હોય છે, ઉપરાંત મરણ વધવામાં છે, ભલે જિંદગી કેમ વધવામાં ન હોય. ફ્રાન્સની વસ્તી ઝઈફ થઈ જઈ રહી છે. ઓરતો બચ્ચા પેદા કરવાની ઉંમરમાં હવે રહી નથી. 18% 18% માણસો 65 65 વર્ષની ઉંમર ધરાવે છે અને 75 75 વર્ષથી લઈને વધુ ઉંમરના લોકો આશરે 10% 10% છે. આમ હિસાબ કરતાં અપેક્ષિત આયુષ્ય એસ્પેરન્સ de વીમાં સ્ત્રી પુરુષ કરતાં વધુ જીવે છે. સ્ત્રી 85 વર્ષની વય સુધી à l'âge de 85 ans હયાત રહે છે, જ્યારે કે મર્દ 80 વર્ષ પૂરા કરી શકતો નથી. même pas 80 ans, 78 ans et demi, 78 વર્ષની વયમાં દુનિયા છોડી આપે છે. એટલે તે ઔરતને પોતાની પાછળ બેવા કરીને જ જાય છે. ઔરતને સેક્સ ફેબલ બોલાવાય છે, યાને નબળી જાતિની, પરંતુ મોત સામે નબળી નથી. મરદ જલ્દી મોત સામે હારી જાય છે, જ્યારે કે ઔરત મોત સામે ટક્કર ઝીલે છે. 2013માં એટલે l'an 2013માં ગયા વર્ષે ફ્રાન્સ ખાતે 238,000 2,38,000 લગ્ન ઉજવવામાં આવ્યા હતા, જેમાંથી 7,000 લગ્ન 7,000 mariage તો સૃષ્ટિ વિરુદ્ધના હતા. લવાતાવાળા લગ્ન mariage homosexuel. 17 મેના
આવી પહેલી શાદી રચવામાં આવી હતી. 6 મહિના બાદ કાંટો 7000માં 7 સુધી પહોંચી ગયો અને આ નવું સાલ 2014 શું દેખાડશે? જીવતા હશું તો ઇન્શાઅલ્લાહ અનુભવશું. જ્યારે લોકો સૃષ્ટિ વિરુદ્ધ લગ્ન mariage contre nature તરફ દોડતા હોય તો હવે બચ્ચાઓ થવાની ક્યાં ઉમેદ રહે? અને જે લોકો પૈદાઈશમાં કાપ મૂકે છે તે પોતાની ઔલાદને બીજાને પાડવા માટે કેમ સોંપશે? હવે એમ લાગે છે કે જેવી રીતે બહારથી માલ મંગાવવામાં આવે છે, બહારથી બચ્ચાઓ પણ મંગાવવા પડશે કે જેમને ફ્રેન્ચ મા બાપ પાડી શકે. મર્દ મર્દને વીંટી પહેરાવે અને ઔરત ઔરતને વીંટી પહેરાવે. આ નવી પ્રથા હવે ફ્રેન્ચ સમાજમાં જગ્યા લેતી જાય છે. Pour autant, le mariage homosexuel est entré dans les mœurs. અહીંના અખબાર આવી રીતે છાપે છે. ઇજિપ્ત મંગળવારથી વસતી દેશના નવા બંધારણ માટે લોકમત આપી રહી છે, પરંતુ હા નાના મતની સાથે પોતાની પસંદગી પણ રાજના ફૌજી લશ્કરના વડા માટે આપી રહી છે કે જે દેશના આગલા ઇસ્લામિસ્ટ પ્રમુખ મોહમ્મદ મોર્સીને પદભ્રષ્ટ કર્યો છે. જો કે ઇજિપ્ત ખાતે અથડામણો થઈ હતી અને મંગળવારના કેર પાટનગરમાં 4 માણસો માર્યા ગયા હતા. અરબ દેશોમાંથી ઇજિપ્ત સૌથી વધુ વસાહતવાળું છે. 81 મિલિયન વસ્તીમાંથી 53 મિલિયન 81 મિલિયન વસ્તીમાંથી 53 મિલિયનને આ ચૂંટણી માટે બોલાવવામાં આવ્યા હતા. જેનરલ અબ્દુલ ફતાહ અલ સિસી દેશના સંરક્ષણ પ્રધાન, વડાપ્રધાનના નાયબ અને દેશના સૌથી શક્તિશાળી ઇન્સાન પોતાની વસ્તી પાસે માંગણી કરી હતી કે લોકો મોટા પાયે માસિવમાં વોટ દેવા આવે અને ઉઈ હાનો મત આપે. વધુમાં જણાવ્યું હતું કે પોતે 2014માં પ્રમુખ પદની ચૂંટણીમાં એટલે આ સાલ પ્રમુખ પદની ચૂંટણીમાં હાજર રહેશે અગર વસ્તીની એવી જ દરખાસ્ત હશે અને અગર લશ્કર તેમને સાથ આપશે. આ લોકમત રેફેરાન્ડમ કે જે હકીકતમાં ઇજિપ્ત ખાતે એક પ્લેબિસિટ પણ હતું, 2 દિવસો જારી રાખવામાં આવ્યું હતું અને 160,000 સિપાહીઓ સોલ્દા, 1,60,000 સિપાહીઓ સૈનિકો તેમજ 200,000 પોલીસીએ, 2,00,000 પોલીસના સિપાહીઓ માણસો આખા દેશમાં પાથરવામાં આવ્યા હતા. હવે બાજુનો દેશ ટ્યુનિઝી મંગળવારના 3જી વર્ષગાંઠ મનાવી રહ્યો હતો કે પ્રેસિડન્ટ બેન અલીના શાસનને પછાડવામાં આવ્યો. 3 વર્ષો વીતી ગયા અને અરબી વસંત પ્રાંતા આરબનો ધડાકો કર્યો. ટ્યુનિઝી ખાતે 3e anniversaire de la chute du régime de Ben Ali et détonateur du printemps arabe. પરંતુ અત્યાર સુધી દેશને જે નવું બંધારણ કોન્સ્ટિટ્યુશન થી બાંધવાનું હતું તે તૈયાર થયું નથી, કે જે બહુ જ અફસોસજનક છે, કેમ કે ઊંડા રાજકીય વિભાગો દેશને ચીડી રહ્યા છે. des divisions politiques déchirent le pays. હવે ત્યાંથી જરાક ઉપર જઈએ, સિરિયામાં ઠહેરીએ. સિરિયામાં રકા નામનું આવેલું શહેર ઉપર જિહાદિસ્ત લોકોએ કબજો મેળવી લીધો છે અને રકાનો આખો પ્રાંત પ્રોવેન્સ સિરિયાના પ્રમુખ બશર અલ અસદના હાથમાંથી છટકી ગયું છે. હવે જરા જમણી બાજુ ઉગમણી દિશા તરફ જ્યાંથી સૂરજ ઉદય થઈને આવી રહ્યો છે, થાઈલાન્ડમાં બળવાખોરો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને બેંકોક થાઈલાન્ડના પાટનગરને બિલકુલ નિષ્ક્રિય ક્રિયાશક્તિથી વંચિત પારાલીઝે કરી દેવાનો અને દેશની પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન મહિલાને જપ્ત કરી આપવા ઈરાદો રાખે છે અગર તે પોતાનું રાજીનામું પેશ કરશે નહીં. અને એક એક પ્રધાનને મિનિસ્ટરને પકડીને બહાર કાઢી મૂકશું, તેમને જપ્ત કરી લેશું અગર તેઓ પણ તેમના મકસદમાં અટલ રહી નીકળશે નહીં. આ 2.5 મહિનાની અંદર 8 માણસો તો માર્યા ગયા છે. બ્રાઝિલ, હવે આથમણી દિશામાં આવીએ
એટલે જો લેસ્ટ આ લોએસ્ટ અને અમેરિકાથી સ્વીડની અંદર જે બ્રાઝિલ નામનું દેશ છે તેનું એક રાજ્ય સાઓ પૌલોમાં ખરાબ હવામાન અને મુશળધાર વરસાદના કારણે 10 માણસોએ પોતાની જાન ગુમાવી દીધી છે અને 10 માણસો ગુમ થઈ ગયા છે. 10 મોર et 10 disparus. 332 માણસો પોતાનું ઘર છોડીને બીજા સ્થળે આશરો શોધવા ભાગી છૂટ્યા છે. 332 déplacé. આશરે 100 થી 150 ઘરોને નુકસાની પહોંચી છે. de 100 à 150 maisons endommagées. પાણી બત્તી ગુમ થઈ ગયા છે. હજી આવતા દિવસોમાં વરસાદ વધુ પ્રમાણમાં ત્રાટકશે એવું મેતેઓ હવામાન માપનારનું કહેવું છે. ગયા ડિસેમ્બર 2013માં એટલે ગયા વર્ષે 2013ની સાલમાં ડિસેમ્બર માસમાં એક બીજા રાજ્યમાં જોરદાર વરસાદ અને પાણીના પૂરના લીધે 40 માણસોને મોત નીપજ્યું હતું અને 70,000 માણસો déplacé ou sans abri એટલે 70,000 સ્થળાંતરો થયા અથવા છાવણી વિનાના, જેના પાસે કોઈ આશરો હતો નહીં. હવે પાછા આપણે આ બ્રાઝિલ છોડીને આથમણી દિશાને મૂકી અને ઉગમણી દિશામાં વધારે એસ્ટમાં જઈએ, જ્યાં ચાઇનાનો દેશ આપણને નજરે પડે છે. ચાઇના ખાતે એક ગામમાં જોડા બનાવવાના કારખાનામાં usine de chaussure ની અંદર આગ લાગી તો 16 માણસોએ પોતાની જાન ગુમાવી દીધી. 16 મોર એ 20 personnes évacuées. 20 માણસોને બચાવી લીધા કે જેનો આ હાલમાં ઇલાજ થઈ રહ્યો છે. આગ 800 મેટર કારે 800 મીટર કારેના વિસ્તાર ઉપર પથરાણી હતી. આવા અકસ્માતો કે જે કારખાનાઓમાં ઉપજતા હોય તેવા અવારનવાર ચાઇનામાં થતા હોય, ત્યાં સલામતી ધોરણોના આદરનો અભાવ છે. manque de respect des normes de sécurité. મુરગીના વધશાળામાં abattoir de volaille ની અંદર ગયા વર્ષના જૂન મહિનામાં આગ લાગી હતી, જેના લીધે 120 માણસોની જાન ગઈ. 120 personnes mortes. કેમ કે ભાગી છૂટવાના રસ્તાની કોઈ સગવડ હતી નહીં. sans issue de secours. હવે પાછા આપણે ફ્રાન્સમાં આવીએ. ફ્રાન્સ ખાતે 2013ની સાલમાં લગભગ 20,000 રોમ્સ કોમની વ્યક્તિઓની 20,000 રોમ્સ કોમની વ્યક્તિઓની તેમની છાવણીમાંથી ધકેલી દેવામાં આવ્યા હતા. એક્સપિલ્સે યાને 2012ની ગણતરીથી આ સાલ ડબલ પ્રમાણમાં હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ પોતાના પ્રવચનમાં કહ્યું હતું, ફ્રાન્સવા હોલાન્ડે, કે સરકારી શાસન ગવર્નમેન્ટને આમાં કોઈ લજ્જા અનુભવવાની નથી. શરમ કે મૂંઝવણમાં મોઢું લાલ કરવાનું નથી. બધું કાયદાને માન આપીને થયું છે અને ગણતરી સિયાસતને ઠુકરાવવામાં આવ્યું છે. Le gouvernement n'avait pas à rougir. Tout avait été fait dans le respect du droit et récusant une politique du chiffre. હવે ફ્રાન્સ છોડીને એtats-Unis d'Amérique, USA, United States of America માં પગ મૂકીએ અને તેના ઉપર આ રિવ્યુ ધ પ્રેસને પૂરું કરશું. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન મિનિસ્ટર de la défense, અમેરિકાના રાજકીય મંત્રી સેક્રેટર d'État જ્હોન કેરીના બારામાં એવા શબ્દો ઉચ્ચાર્યા છે જ્યારે તેઓ પ્લાન de paix, શાંતિની યોજના લઈને ઇઝરાયેલ આવ્યા હતા અને ઇઝરાયેલીઓ તેમજ પાલેસ્તીન વાસીઓ વચ્ચેના સારા સંબંધો વિશે વાટાઘાટ કરી હતી. એમ કહીને આ મિનિસ્ટર de la défense, સંરક્ષણ પ્રધાન, એમ કહીને કે આ સંઘર્ષ વિશે તેઓ મને કોઈ શીખવી શકતા નથી. Il ne peut rien m'apprendre sur le conflit avec les Palestiniens. અમેરિકા સરકારે આ ભાષાને અપમાનકારક સમજી છે. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ સમાચારો ટૂંકમાં Le Quotidien અને Le Journal de Lilleમાંથી તમને અપાઈ રહ્યા હતા. હવે આ જગ્યા ઉપર હું તમને છોડું છું. ઇન્શાઅલ્લાહ કાલે શુક્રવાર જુમ્માના ફરી આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને તમારી દુઆમાં મને ભૂલશો નહીં.
વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.